ત્યારથી જ અંબાજી મંદિરના મહંત તરીકે પ્રેમગીરી બાપુની જાહેરાતથી એક મોટો વિવાદ થઈ ગયો છે। ભવનાથના મહંત સહિતનાઓએ પ્રેમગીરીની મહંત તરીકે એક જાહેરાત કરી હતી। અખાડા દ્વારા થયેલી જાહેરાતનો બ્રહ્મલીન તનસુખગીરીના સમર્થકોએ વિરોધ નોંધાવ્યો છે। તનસુખગીરીના પરિવાર લોકોમાં મહંત પ્રેમગીરીની જાહેરાત સામે રોષ જોવા મળ્યો છે। અંબાજીના મહંત બ્રહ્મલીન તનસુખગીરી બાપુની આજે હતી ધૂળ લોટ વિધિ। વીરભંજન ખાતે વિધિ દરમિયાન થયેલી જાહેરાતનો તેમણે વિરોધ કર્યો હતો। બ્રહ્મલીન તનસુખગીરી બાપુના પરિવારના લોકોની માંગ, અમારી પરંપરામાંથી અંબાજી મંદિરની ગાદી આપવાની તેમણે માંગ કરી હતી। અન્ય મહંતની ચાદર વિધિ કે જાહેરાત નહીં સ્વીકારાય, તનસુખગીરીની પરંપરા અને યોગ્ય ન્યાય નહીં મળે તો પરિવારે આપઘાત કરવાની ચીમકી ઉચ્ચારી છે। મારો શિષ્ય છે, બચપનથી હું તનસુખગીરી બાપુનો ભેગો છું ને સગા મારા મોટા બાપુજી છે, અમારું બ્લડ રિલેશન છે એવી રીતે, અને બધા અમારા પૂર્વજોની સમાધિ અહીંયા છે। અને જો હરિગીરી બાપુ અથવા કોઈ પણ સાધુ, કોઈનું નામજોગ નથી અથવા બીજા કોઈ સાધુની અહીંયા નિમણૂક કરશે એવી રીતે અમે માન્ય નથી રાખતા। અને જો અમને કઈ બીજું કઈ કરશે તો અમે મરી જાઉં બધા। અમારી સમાધિ અહીંયા છે અને સગા મારા મોટા બાપુજી હતા જે એ છતાંય અને હું એના ભેગો જ રહેતો હતો એવી રીતે। એ આમ કરે એમ ન, અમને આજનો નિર્ણય કઈ મંજૂર છે નહીં, આવીને કહી દે ને એમ થોડું કાઢે। निर्णय जो होता है मंडल, अखाड़ा, पदाधिकारी जो भी होते हैं वो सब उसका सम्मान करते हैं, उसकी पुष्टि करते हैं, उस प्रस्ताव को जय घोष करते हैं, जिससे रीति रिवाज, प्राचीन परंपराएं कायम रहे। पहला अखाड़ो निर्णय लिए, पछी मढ़ी निर्णय लिए અને પછી હરેક પરિવારવાળા નિર્ણય લીએ। તો આજે અખાડાના સર્વે સંતો એ નિર્ણય લઈ કરી અને આજે મહારાજ શ્રી પ્રેમગીરીને ત્યાંના મહંત ઘોષિત કર્યા છે। અને બીજું જે કાંઈ આગળ થતા, કેમ કે સ્વતંત્ર ભારત છે, કેમ કે તમે પ્રશ્ન પૂછશો એને પહેલાં હું કહી દઉં તમને કે આ સ્વતંત્ર ભારતની અંદર સ્વતંત્ર નાગરિક છે, હરેક દાવો કરી શકે છે। તમે પણ દાવો કરી શકો છો કે આ ચીજ મારી છે, પણ છેલ્લો નિર્ણય જે હશે એ કલેક્ટર સાહેબના હાથમાં હશે। તો અંબાજી મંદિરના નવા મહંતની પસંદગીના ગાદી વિવાદ પર મહેશગીરી બાપુએ આપી છે પ્રતિક્રિયા। અખાડા સંરક્ષણની ભૂમિકામાં હોય છે। આજે થયેલ ચાદર વિધિમાં એક પણ સ્થાનિક સંત હાજર ન હતા તે અયોગ્ય કહી શકાય। સ્થાનિક સંતોને સાથે રાખી ચાદર વિધિ સહમતિથી થવી જોઈએ। આ ગાદી વિવાદમાં નુકસાન માત્ર સનાતન ધર્મનું થશે। हम अखाड़े के सभी संत, क्योंकि मैं भी अखाड़े से हूँ और भी साधु संत अखाड़े से है और हमारे पदाधिकारी है, ये सब मिलकर के इसके ऊपर विचार और राय होनी चाहिए। नुकसान यदि होगा तो उससे एक बात तो तय है, नुकसान धर्म का होगा। और हम तो संरक्षण, अखाड़ा तो संरक्षण देता है, अखाड़े को संरक्षण देना चाहिए। मेरा आपसे हाथ जोड़ के ये विनती है।